મિત્રો, વરસાદની મોસમ હોય અને ગુજરાતીઓને ભજીયા યાદ ના આવે એ તો કેમ બને? હાલમાં જ મને વાંચવામાં એક રચના આવી જે ભજીયા વિશે હતી. એના લેખક કોણ છે એ તો નથી ખબર, પણ ખૂબ સરસ છે. ચલો તમને સંભળાવું. એકવાર ભજીયાઓની સભા મળી. એકવાર ભજીયાઓની સભા મળી. પતરી, કતરી, લસણિયા, ભરેલા મરચાંના, ફૂલવડી, કેળાના, ડુંગળીના જાત જાતના ભજીયા આ સભામાં ઉપસ્થિત હતા. માનવ સમાજમાં સૌથી લોકપ્રિય ભજીયાને બેસ્ટ ભજીયા એવોર્ડ આપવાનો હતો. નોમિનેશન ઘણાએ કર્યું હતું. થોડી ઔપચારિકતા બાદ સર્વસંમતિથી આ એવોર્ડ બટાટા વડાને આપવામાં આવ્યો. સભામાં તાળીઓનો ગડગડાટ થયો. એન્કરે એવોર્ડ વિનર બટાટા વડાને એની લોકપ્રિયતાનું રહસ્ય પૂછ્યું ત્યારે બટાટા વડાએ જે વાત કરીને એ કાન ખોલીને સાંભળવા જેવી છે. આદરણીય ભજીયા સમાજને મારા નમસ્કાર. એનાથી પોતાની શરૂઆત કરતા બટાટાવાળાએ કહ્યું કે માનવ સમાજના દરેક વર્ગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે મેં મારા દેહના કણે કણનું બલિદાન આપ્યું છે. મારો જન્મ બટાટા સ્વરૂપે થયો હતો અને એ બાકીના શાકભાજીઓની જેમ હું પણ ખેતરમાં મારા ભાઈ ભાંડુઓ, મિત્રો, પરિચિતો, સ્નેહીઓ સાથે ઉગ્યો હતો. એક દિવસ અમને અમારા મૂળથી વિખૂટા પાડીને મોટા મોટા કોથળામાં ભરવામાં આવ્યા. ત્યાંથી અમે માર્કેટમાં પહોંચ્યા. ત્યાં મસ્ત ટોપલીમાં અમને મિત્રો સાથે સજાવીને ગોઠવવામાં આવ્યા. એક વ્યક્તિ એની થેલીમાં અમને ઘરે લઈ ગઈ. એણે પહેલાં તો અમને પાણીમાં ચબોડ્યા, પછી કુકરના પાણીમાં ડૂબાડીને ગેસ પર ચડાવ્યા. અસહ્ય ગરમીમાં અમે તો બફાઈને કૂણા પડી ગયા. એ પછી એ વ્યક્તિએ અમારી છાલ ઉતારી લીધી. એટલું ઓછું હોય એમ અમને મસળીને અમારો તો છૂંદો જ કરી નાખ્યો. અમારી વેદના અમે વ્યક્ત કરીએ એ પહેલાં અમારામાં જાત જાતના મસાલા નાખી એની સાથે અમને મસળવામાં આવ્યા. અમારા ગોળાવાળી ચણાના લોટના પ્રવાહીમાં અમને ડૂબાડવામાં આવ્યા અને એ પછી તો અમારી તપસ્યાનો આખરી પડાવ એવા ઉકળતા તેલમાં અમને નાખવામાં આવ્યા. ગરમા ગરમ તેલમાં અમે તળાઈ ગયા એટલે અમને પ્લેટમાં પીરસવામાં આવ્યા. સોળે કળાએ ખીલેલા અમારા આવા ઐશ્વર્યવાન રૂપને જોઈને સૌ કોઈ અમારી સામે મનથી રસપૂર્વક જોઈ રહ્યા. આ સ્ટેજ સુધી પહોંચવા અમે અમારી જાતને ઘસી નાખી એવું કહો તો ખોટું તો નથી જ. બટાકાવડાએ વાત પૂરી કરી. સૌએ એમને તાળીઓના કડકડાટથી વધામણી આપી. મિત્રો, તમારા જીવનમાં તમારી આસપાસ પણ કોઈ આવું વડીલ, મિત્ર, પતિ, બનેવી, સ્નેહીજન અવશ્ય હશે જેણે તમારી ખુશીઓ માટે જરૂરતના સમયે તમારી બધી જ બાજી સંભાળી હોય. એના માટે એ કેટલું ઉકળ્યા હશે, કેટલું ઘસાયા હશે, કેટલું છોલાયા હશે, બફાયા હશે, એની તો કલ્પના પણ કરવી અઘરી છે. પરિવારમાં, જ્ઞાતિઓમાં, સમાજમાં, ઓફિસમાં આવા બટાટાવડા જેવા એકાદ બે જ હોય છે જેમણે હસતા ચહેરે સદાય ફક્ત તમારું જ નહીં પણ સૌનું ભલું કરી રાખ્યું હશે. એવા સૌ બટાટાવડાને હૃદયથી વંદન. અજ્ઞાત અસ્તુ.